તો જ્યારે કોઈ લોકો દૂધ પીવાની ના પાડે છે, એની વાતનો વિરોધ નથી. બજારમાં વેચાતા મિલાવટવાળા દૂધો, બજારમાં વેચાતા પેકેટ બંધવાળા દૂધો, બજારમાં વેચાતા કેમિકલવાળા દૂધો ન જ પીવા જોઈએ. અને સમાજના તમામ લોકોને ખાસ વિનંતી, જો તમને ચોખ્ખું દૂધ મળતું હોય, સારું દૂધ મળતું હોય, ભારતીય નસ્લની દેશી ગૌ માતાનું દૂધ મળતું હોય, તો વધારે પૈસા આપીને પણ તે દૂધ આપણે પરચેસ કરીએ. જ્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે હજારોના બિલ ચૂકવીને આવીએ છીએ. જ્યારે આપણે દવાખાનામાં જઈએ છીએ ત્યારે લાખોના બિલ ચૂકવીને આવીએ છીએ. અને દૂધના જ્યારે 5 રૂપિયા 10 રૂપિયા પેલો ગોવાળ જ્યારે વધારે, ત્યારે આપણે કેટલી બધી એની સાથે લગજગ કરીએ છીએ. આપણે લૂંટી રહ્યા છે આવું કે કહીએ છીએ. પરંતુ બજારમાં વેચાતા ડેરીવાળા દૂધ કરતાં શ્રેષ્ઠ દૂધની જ્યારે આપણે માંગ કરીએ છીએ ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે વર્તમાન સમયની અંદર સારું દૂધ તમારા સુધી પહોંચાડવો વ્યવસાય હવે ખૂબ સંઘર્ષવાળો રહ્યો છે. કેવા પ્રકારનું દૂધ લેવું જોઈએ, દૂધ કઈ વસ્તુ સાથે લેવું જોઈએ, દૂધ કોને લેવું જોઈએ, કોને ન લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ, દૂધની અંદર કેવી વસ્તુ નાખીને લેવું જોઈએ કે જેથી કરીને દૂધ આપણને લાભકારી નીવડી શકે. વર્તમાન સમયની અંદર દૂધની અંદર ન નાખવા જેવી વસ્તુ પણ આપણે નાખીને લઈ રહ્યા છે. ત્યારે દૂધ પીતા હોય તો તેના કેવા શ્રેષ્ઠ વિકલ્પો હોઈ શકે, કેવા પ્રકારનું દૂધ લેવું જોઈએ. સૌથી મહત્વનો પ્રશ્ન કે દૂધની અંદર કઈ વસ્તુ નાખીને ન લેવી જોઈએ કે જેથી કરીને જો તમે વસ્તુ દૂધની અંદર નાખીને લેશો તો તે દૂધ ઝેર બરાબર થઈ શકે. તો આજના વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરવી છે કે દૂધના દુશ્મન કયા છે, દૂધના દોસ્ત કયા છે. દૂધ કોની સાથે ન લેવું જોઈએ, પહેલા આ પ્રશ્નોના જવાબ સાથે આપણે ચર્ચા કરીશું. પહેલા નંબરનું ફળ એટલે સહકાર ફલમ. દૂધ ક્યારે પણ કેરી સાથે લેવું જોઈએ નહીં. વર્તમાન સમયની અંદર આપણે મિલ્કશેક બનાવીને ખાતા હોય છે. ગ્રીષ્મ ઋતુની અંદર આપણે કેરીનો રસ કાઢીએ છીએ અને તેમાં પણ દૂધ મિક્સ કરીને ખાઈએ છીએ. કેરી સાથે દૂધ ક્યારે પણ લેવું જોઈએ નહીં. ખાસ કરીને જ્યારે એ કેરી થોડી પણ ખાટી હોય ત્યારે ક્યારે પણ ન લઈ શકાય. દૂધ સાથે કેરી ત્યારે જ તમે લઈ શકો જ્યારે એ કેરી સંપૂર્ણ રીતે મીઠી હોય. હા, કેરી જો બિલકુલ મીઠી છે, એમાં લેશ માત્ર ખટાશ નથી, એવા સમય દરમિયાન જો કેરી અને દૂધને સાથે લઈને લેવામાં આવે તો સોનામાં સુગંધ ભર્યા બરાબર કાર્ય કરતું હોય છે, શરીરને નિરોગી રાખતું હોય છે. થોડા પ્રમાણમાં જો ખાટી કેરી હોય તો તેને માત્ર ખાંડ નાખીને તમે ગળી કરી દેશો અને તેની ખટાશ દૂર કરી નાખશો. એ ભ્રમ રાખીને આપણે દૂધની અંદર કેરી નાખીને ખાશું તો તે કેરી આપણા આરોગ્યનો સત્યાનાશ કરશે, એ દૂધ આપણા આરોગ્યનો સત્યાનાશ કરશે. સંપૂર્ણ રીતે પાકેલી કેરી હોય તો જ એ કેરી દૂધ સાથે લઈ શકાય, અન્યથા ન લઈ શકાય. તો દૂધ સાથે ન લેવામાં આવતું પહેલા નંબરનું ફ્રૂટ એટલે કેરી ખાટી હોય તો, પાકી હોય તો આપણે એને જરૂર દૂધ સાથે લઈ શકાય. બીજા નંબરનું ફ્રૂટ જે દૂધ સાથે ક્યારેય ન લેવાય એ એટલે કેળા. મોટા પ્રમાણમાં લોકો બનાના શેક બનાવીને ખાતા હોય છે, દૂધની અંદર કેળા નાખીને ખાતા હોય છે અને લોકોને એમ લાગતું હોય કે એનાથી વજન વધી જાય છે, ખૂબ બળ મળે છે. આવું બની શકતું હોય કે તમે એને લો તો તમને તાજગી અનુભવાય, એ તમને બિલકુલ બીમારી ન પાડે, પરંતુ લાંબા ગાળા દરમિયાન એ આપણા આરોગ્યનું સત્યાનાશ કરનારું છે. દૂધ સ્વભાવે ઠંડુ છે, કફ પ્રધાન છે. કેળા પણ સ્વભાવે ઠંડા છે, કફ પ્રધાન છે. આ બંનેનું સંયોજન કરીને જ્યારે આપણે બનાના શેક બનાવીને ખાઈએ છીએ, દૂધની અંદર કેળા નાખીને ખાઈએ છીએ, ત્યારે એ ક્યારે પણ આપણને આરોગ્ય આપનારું થતું નથી. તો દૂધની અંદર ક્યારે પણ કેળા નાખીને ખાવા જોઈએ નહીં. આપણે મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ દૂધની અંદર નાખીને ખાતા હોય છે. તમને એક પ્રશ્ન કરવામાં આવે કે દૂધની અંદર 1 કે 2 ચમચી તમે તેલ નાખીને ખાશો ખરા? આપણને તુરંત થાય કે ના, એક તો બિલકુલ ના ખવાય. જ્યારે તમે બદામનો પાવડર નાખો છો, અખરોટનો પાવડર નાખો છો, જ્યારે તમે એને કાજુ વગેરે નાખો છો, ત્યારે શું એની અંદર તેલ નથી? એ તેલ તમને દેખાતું નથી, પરંતુ તેલ અને દૂધ વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ, પછી એ બદામ હોય, કાજુ હોય, પિસ્તા હોય, અખરોટ હોય, આ તમામ વસ્તુ જ્યારે તમે દૂધની સાથે મિક્સ કરીને ખાવ છો ત્યારે એ વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે છે. અને ઘણી બધી માતાઓ બહેનો તેના નાના નાના બાળકોને પણ દૂધની અંદર વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ નાખીને આપતા હોય છે. તે જરા પણ સારા નથી. તમારે ડ્રાયફ્રૂટ આપવા હોય તો રાત્રે તેને પલાળીને એકલા એને આપી શકાય. ડ્રાયફ્રૂટ ખાવાની સૌથી સારી પદ્ધતિ એ છે કે ડ્રાયફ્રૂટને રાત્રે પલાળો, થોડું ઘી નાખીને સાતડો, પછી જો ખાવામાં આવે તો આરોગ્ય પ્રદાન કરનારા છે. એટલે દૂધની અંદર કોઈ પણ પ્રકારનું ડ્રાયફ્રૂટ તમારે નાખીને લેવું જોઈએ નહીં. દૂધ સાથે ત્રીજા નંબરની મિક્સ કરીને ખાતા વાનગી જે આપણા આરોગ્ય માટે જરા પણ સારી નથી, તે એટલે ડ્રાયફ્રૂટ વાળું દૂધ. ચોથા નંબરનું દૂધનું દુશ્મન એટલે ખજૂર. ઘણા લોકો દૂધ અને ખજૂર મિક્સ કરીને ખાતા હોય. આપણને એમ લાગે કે આપણે બધું તો ખાઈએ છીએ, કશું નુકસાન થતું નથી, પરંતુ સારી વસ્તુ જ આપણે જોઈએ છે કે શ્રેષ્ઠ વસ્તુ જોઈએ છે? સ્વાદ આપનારી વસ્તુ આપણને જોઈએ કે સ્વાદ સાથે પોષણ આપનારી વસ્તુ પણ આપણે લેવી છે? દૂધ અને ખજૂર જ્યારે તમે મિક્સ કરીને ખાઓ છો ત્યારે ખજૂર સ્વભાવમાં ઠંડા છે,
ખજૂર સ્વભાવમાં ભારે છે, દૂધ સ્વભાવે ઠંડુ છે, દૂધ સ્વભાવમાં ભારે છે. આ બધી વસ્તુ મિક્સ કરીને તમે ખાઓ છો ત્યારે હોઈ શકે કે તમને પચી જતું હોય, પરંતુ તેને પાચન કરવા માટે શરીરને ખૂબ શ્રમ કરવો પડતો હોય. તો દૂધની અંદર ખજૂર નાખીને ક્યારે પણ લેવું આપણા આરોગ્ય માટે સારું નથી. ખજૂર લેવાની સાચી પદ્ધતિ એ છે કે ખજૂરને તમે રાત્રે પલાળો, સવારે તેને ઘીમાં સાતળીને ખાવામાં આવે તો તે ખજૂર આપણને ફાયદો કરનારા છે. ખજૂરને તમારે ખાવા હોય તો આવી રીતે ખાઈ શકાય. દૂધની અંદર ખજૂર નાખીને ખાવા ક્યારે પણ આરોગ્ય માટે સારા નથી. તો દૂધનો ચોથા નંબરનું દુશ્મન ખજૂરને દૂધની સાથે સંયોજન કરી લેવું આપણા આરોગ્ય માટે સારું નથી. પાંચમા નંબરનું દૂધનું દુશ્મન એટલે ભોજનની સાથે દૂધ લેવું. આપણને એમ થાય કે ભોજનની સાથે દૂધ લેવામાં વળી શું નુકસાન હશે, અમારા વડીલો પહેલાથી લેતા આવે છે, પરંતુ આપણે ખાસ સમજવું જોઈએ. હોઈ શકે કે આપણા વડીલો લેતા આવતા હોય, એમને નુકસાન ન થતું હોય એટલે આપણને પણ નુકસાન નહીં થાય. આપણે આપણા વડીલો સાથે આપણા ખોરાકની કમ્પેરિઝન કરીએ, પરંતુ આપણા વડીલો જે વાતાવરણમાં રહેતા હતા, આપણા વડીલો જે કે દૂધ પીતા હતા, અને સૌથી મહત્વનો પ્રશ્ન, આપણા વડીલો જે કે ફિઝિકલ વર્ક ખેતરમાં કરતા હતા, કામ કરતા હતા, તેના 2% ભાગનો પણ શ્રમ આપણે વર્તમાન જીવનશૈલીમાં કરીએ છીએ ખરા? નથી કરતા. વિરુદ્ધાર એ લોકોને નુકસાન નથી કરતો એટલે આપણને નુકસાન નહીં કરે એવું નથી. જ્યારે પણ આપણે ભોજન સાથે દૂધ લઈએ છીએ તેમાં શાક હોય છે, મરી મસાલા હોય છે, નમક પણ હોય છે, તેલ પણ હોય છે. ઘણા સંજોગોની અંદર આપણે કાંદા લસણ વાળું ભોજન લેતા હોય તેની સાથે પણ દૂધ લઈ લેતા હોય, આપણા આરોગ્યનો સત્યાનાશ કરે છે. કોઈ પણ પ્રકારનું શાક દૂધ સાથે લઈ શકાય નહીં. માત્ર એક પરવર જ એવું શાક છે જે તમે દૂધ સાથે લઈ શકો. આપણા વડીલો ભરે લેતા હતા, પરંતુ એટલો બધો ફિઝિકલ વર્ક કરતા હતા કે તેને આ વિરુદ્ધ ભોજનને પચાવવા માટે જે કઈ શ્રમ કરવો પડતો હતો એ શ્રમ એ કરતા હતા. એટલો બધો શ્રમ તમે કરશો ને પછી હોઈ શકે કે વિરુદ્ધ આહાર વાળું લો તો તમને પચી પણ જશે, પરંતુ સારું કરતા શ્રેષ્ઠ વસ્તુ આપણે શા માટે ન સ્વીકારીએ? દૂધને જો તમારે ભોજન સાથે લેવું જોઈએ તો સિમ્પલ જુવાર બાજરીનો રોટલો એ દૂધ સાથે લઈ શકાય. એની અંદર નથી મીઠું નાખવાનું, એની સાથે નથી કોઈ પણ પ્રકારનું શાક લેવાનું. તમે સિમ્પલ જુવારનો રોટલો દૂધ સાથે લો તો સૌથી શ્રેષ્ઠ સારી આદત છે. અને કહેવત પણ હતી, ઓકી દાંતણ જે કરે નરણે હરડે ખાય, દૂધે વાળું જે કરે એ ઘર વેદ ન જાય. દૂધે વાળું એટલે કે સિમ્પલ આપણા વડીલો જુવાર બાજરીનો રોટલો ખાતા હતા ને દૂધ સાથે લેતા હતા. શાકની જે પરંપરા છે એ થોડા તમે 40-50 વર્ષ પાછળ જશો તો શાક મુશ્કેલથી જ મળતું હતું. સાંજે ખીચડી લઈ લેતા હતા દૂધ સાથે, અથવા તો સિમ્પલ રોટલો બનાવીને અને દૂધ સાથે ખાતા હતા. જો તમે સિમ્પલ જુવાર બાજરીનો મોળો રોટલો દૂધ સાથે લેશો તો ખૂબ આરોગ્ય પ્રદાન કરનારું છે. પરંતુ વર્તમાન સમયની અંદર આપણે એટલી બધી વેરાયટી સાથે દૂધ લઈએ છીએ કે એ દૂધ ક્યારે પણ આપણને આરોગ્ય પ્રદાન કરનારું રહેતું નથી. તો દૂધ જેની સાથે નથી લેવું તેની તો આપણે વાત કરી, પરંતુ દૂધ કોની સાથે લેવું જોઈએ તેની પણ વાત કરીએ. પહેલા નંબરની વસ્તુ એટલે દૂધ કેરી સાથે ખાઈ શકાય. કન્ડિશન અપ્લાય કે બિલકુલ મીઠી હોવી જોઈએ, ખાટી હોવી જોઈએ નહીં. તો દૂધ બિલકુલ સારી રીતે પાકેલી કેરી કે જેમાં લેશ માત્ર ખટાશ નથી એની સાથે ખાઈ શકાય. સેકન્ડ નંબરની વસ્તુ કિશમિશ, મુનક્કા કે સૂકી કાળી દ્રાક્ષ સાથે દૂધ જરૂર ખાઈ શકાય. એ સ્વભાવે ઠંડી હોવા છતાં પણ એ ઇઝીલી પચી જતી હોવાના કારણે દૂધ સાથે સૂકી કાળી દ્રાક્ષ, કિશમિશ કે મુનક્કાનું સેવન કરીને આપણે ખાઈ શકાય. ઘણા લોકો દૂધની અંદર દ્રાક્ષ રાત્રે પલાળીને સવારે લેતા હોય કે ખૂબ આરોગ્ય પ્રદાન કરનારી વસ્તુ છે. તો જે કોઈ લોકોને શરીરની અંદર તજા ગરમી વધારે હોય, જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ ન થતા હોય, જે કોઈ લોકોના શરીરની અંદર ઇન્ટરનલ ગરમી વધારે હોય, ખાસ કરીને એવી માતાઓ બહેનો કે જે લોકોના શરીરની અંદર ખૂબ પિત્ત પ્રધાનતા વધારે હોય, ખાસ કરીને જે કોઈ માતા બહેનો ગર્ભિણી હોય. વર્તમાન સમયની અંદર શું છે, જ્યારે પણ કોઈ પણ માતા ગર્ભિણી બને એટલે એને આયરનના ઇન્જેક્શન આપવામાં આવે, એના ફોલિક એસિડના ઇન્જેક્શન આપવામાં આવે, એના શરીરની અંદર ગરમી ના વધી જાય એટલે ઠંડક માટેની દવાઓ આપવામાં આવે. જ્યારે તમે દૂધની અંદર કિશમિશ પલાળો છો, સૂકી કાળી દ્રાક્ષ પલાળો છો, મુનક્કા પલાળીને સવારમાં દૂધનું સેવન કરો છો, ત્યારે એ દૂધ તમારા શરીરની અંદર પિત્તનો નાશ કરે છે, તમારા શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાની ઠંડક નિર્માણ કરે છે, તમારા શરીરની અંદર હિમોગ્લોબિન વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. 200 ગ્રામ જેટલું દૂધ લો, એને થોડું હુંફાળું ગરમ કરો, 4 કે 5 કિશમિશના દાણા, મુનક્કાના દાણા કે સૂકી કાળી દ્રાક્ષને પલાળી દો, 1-1.5 કલાક એને રહેવા દો. એ ગરમ દૂધ જો પીવામાં આવે તો તે ખૂબ આરોગ્ય પ્રદાન કરનારું છે. તો દૂધનું બીજા નંબરનું દોસ્ત એટલે કિશમિશ, મુનક્કા, સૂકી કાળી દ્રાક્ષ એ જરૂર લઈ શકાય. દૂધ સાથે મધનું સંયોજન કરીને જો લેવામાં આવે તો તે પણ આપણને આરોગ્ય પ્રદાન કરનારું છે. ઘણા લોકોને દૂધ લેવું હોય, ભાવતું પણ હોય, પરંતુ એ પાચન ન થતું હોય અને એના કારણે એ લોકોને દૂધ કફમાં કન્વર્ટ થઈ જતું હોય, ખાસ કરીને નાના બાળકોને. તો જે કોઈ લોકોને દૂધનું પાચન ન થવાના કારણે શરદી થઈ જાય છે, કફ થઈ જાય છે, આવા લોકોએ દૂધની અંદર જો મધ નાખીને લેવામાં આવે તો તે દૂધનું સારી રીતે પાચન થશે અને દૂધ કફમાં કન્વર્ટ નહીં થાય. તો દૂધની અંદર તમે
દૂધની અંદર તમે મધ નાખીને લઈ શકો. દૂધનું ચોથા નંબરનું મિત્ર એટલે સૂંઠ. જ્યારે પણ આપણે સૂંઠની વાત કરીએ છીએ ત્યારે આદુની વાત નથી કરતા. ખાસ ધ્યાન આપણે રાખવું જોઈએ. વર્તમાન સમયની અંદર પ્રત્યેક ઘરની અંદર સવારમાં એક પીણું પીવાય છે કે જેની અંદર મોટા પ્રમાણમાં આદુ નખાય છે. તે પીણું એટલે ચા. દૂધ અને આદુ એ વિરુદ્ધાહારની શ્રેણીમાં આવે છે. આપણને એમ લાગે અમે તો પેઢી દર પેઢીથી પીતા આવીએ છીએ, અમને કશું નુકસાન નથી થતું. હોઈ શકે કે તમને નુકસાન ન થાય. એનો મતલબ એ નથી કે આપણે સાચી વસ્તુ ન સ્વીકારીએ. આદુ કરતા સૂંઠ ઉત્તમ છે. એટલે દૂધની અંદર આદુ ન નાખતા જો તમે સૂંઠ નાખશો તો આદુ કરતા 1000 ગણું ફાયદાકારક એ દૂધ તમને નીવડશે જો તમે આદુની જગ્યાએ એ સૂંઠ નાખશો ત્યારે. સૂંઠની અંદર લેશ માત્ર પણ પાણી હોતું નથી અને 100 ગ્રામ આદુની અંદર લગભગ 60 થી 65% જેટલું તો માત્ર પાણી હોય છે કે જેની અંદર મોટા પ્રમાણમાં વિટામિન સી હોય છે. જ્યારે તમે 1 કિલો આદુ સૂકવો છો ત્યારે મુશ્કેલથી તેની 150 કે 200 ગ્રામ જ સૂંઠ બની શકે છે. સૂંઠની અંદર શ્રેષ્ઠ મેડિસિન પ્રોપર્ટી છે. તો દૂધની અંદર આદુ ન નાખતા જો સૂંઠ નાખવામાં આવે તો તે દૂધના પાચન માટે મદદગાર સાબિત થશે અને એ દૂધ પાચન થઈને શરદી કે કફ તમારા શરીરમાં નિર્માણ નહીં કરે. એના પછી દૂધનું સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે ઘી. જો તમને સરળતાથી દેશી ગૌ માતાનું દૂધ ઘી મળતું હોય તો તમારે શું કરવું જોઈએ? 1 ગ્લાસ કે અડધો ગ્લાસ દૂધ લેવું જોઈએ, એને ગરમ કરવું જોઈએ, ચપટી 2 ચપટી હળદર નાખવી જોઈએ, 1/2 થી 1 ચમચી દેશી ગાયનું ઘી સારી રીતે મિક્સ કરીને પીવામાં આવે તો દુનિયાની અંદર આનાથી શ્રેષ્ઠ કોઈ ટોનિક નથી. જ્યારે તમે દૂધને ગરમ કરો છો, ચપટી 2 ચપટી હળદર નાખો છો અને તેની અંદર ઘી નાખીને પીવામાં આવે ત્યારે સાંધાના દુખાવાથી બચવાનો આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. દૂધની અંદર જ્યારે તમે ઘી નાખીને ખાઓ છો ત્યારે આપણા શરીરની અંદર જેને નેચરલી લિપિડ બનાવે છે જે આપણને સાંધાના દુખાવાથી બચાવે છે. જે કોઈ લોકોને નાની ઉંમરે કમરના દુખાવા, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા આવી ગયા હોય, જે કોઈ માતાઓને ડિલિવરી પછી ખૂબ સાંધાના દુખાવા પજવતા હોય, જે કોઈ લોકો પોતાના શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાનું વીર્ય નિર્માણ કરતા હોય, જે કોઈ લોકો નાની ઉંમરે વૃદ્ધત્વ મેળ પામવા ન ઈચ્છતા હોય, જે કોઈ લોકોને ખરતા વાળની સમસ્યા હોય, જે કોઈ લોકો આંખનું બલ્ય વધારવા ઈચ્છતા હોય, જે કોઈ લોકો ઈચ્છતા કે તેમના ચહેરાનું સૌંદર્ય વધે, આવા લોકોએ દેશી ગાયના દૂધની અંદર થોડી માત્રામાં હળદર નાખીને, ચપટી 2 ચપટી હળદર નાખીને, 1/2 ચમચી ગાયનું ઘી નાખીને ગરમ ગરમ જો પીવામાં આવે તો આ શ્રેષ્ઠ ટોનિકનું કાર્ય કરે છે. દૂધ અને ઘીનું સંયોજન એક શ્રેષ્ઠ કાર્ય કરે છે શરીરને નિરોગી રાખવા માટે. અને ખાસ કરીને વાત, પિત્ત અને કફની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સવારના સમયની અંદર વાતાવરણ અને આપણા શરીરની અંદર કફની પ્રધાનતા વધારે હોય, બપોરના સમયની અંદર પિત્તની પ્રધાનતા વધારે હોય અને રાત્રિના સમયની અંદર વાયુની પ્રધાનતા વધારે હોય. રાત્રિના સમયમાં જ્યારે વિકૃત વાયુ થાય છે ત્યારે તે તમારા શરીરની અંદર ડ્રાયનેસ પેદા કરે છે અને શારીરિક રીતે નહીં, માનસિક રીતે પણ ઘણા લોકોને નુકસાન કરે છે. અને એનું સૌથી મહત્વનું કારણ વર્તમાન સમયમાં જોવામાં આવે છે ઓવર થિંકિંગ, એન્ઝાઇટી, ડિપ્રેશન, ઊંઘ જ નથી આવતી, કોઈ કારણ નથી પણ નકરા વિચાર જ આવ્યા કરે છે. અને આપણા વડીલોએ, આપણા ઋષિ મુનિઓએ, આપણા વડવાઓએ એક શબ્દ આપ્યો છે વિચાર વાયુ. વર્તમાન સમયની અંદર આ એક બહુ મોટી સમસ્યા નાની નાની ઉંમરે પણ લોકોને જોવા મળે છે. એટલે વિચાર વાયુ. ભૂતની જેમ જાગતા રહીએ છીએ, ઊંઘ જ નથી આવતી, થોટ્સ આવ્યા જ કરે છે. એટલા મોટા પ્રમાણમાં શરીર અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ વધી છે. ઘણા બધા યુવાનો 30-35 વર્ષની ઉંમરે પહોંચ્યા પણ જાણે એવું લાગતું હોય કે 55-60 વર્ષ વટાવી ચૂક્યા છે. કારણ કે ઇન્ટરનલ એટલી બધી ડ્રાયનેસ વધી ગઈ છે જે યુવા અવસ્થામાં પણ વૃદ્ધત્વના લક્ષણોને દેખાવ આવે છે. આવી તમામ સમસ્યાથી બચવું હોય તો તમારી પાસે જો ઉત્તમ ગુણવત્તાનું દૂધ છે, ચપટી 2 ચપટી હળદર છે, ઉત્તમ દેશી ગાયનું ઘી છે, રાત્રે મિક્સ કરીને પીવામાં આવે તો જણાવેલી તમામ સમસ્યાથી આપણે બચી શકીએ. તો દૂધનો સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે દેશી ગાયનું ઘી, અને મિક્સ કરીને રાત્રિના ભોજન બાદ 1-2 કલાક પછી સૂતા પહેલા જો લેવામાં આવે તો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહેવા માટે ખૂબ મદદગાર સાબિત થતું હોય છે. એના સિવાય પણ દૂધ લેવું હોય તો કાળા મરી સાથે લઈ શકાય, લીંડી પીપર પણ લઈ શકાય. આપણે જેવી રીતે સૂંઠની વાત કરી છે તેવી રીતે 3 એવા દ્રવ્યો મિક્સ કરીને એક દવા બનતી હોય છે અને ત્રિકટુ કહેવામાં આવે છે. કટુનો મતલબ કડવો નથી થતો. આયુર્વેદની પરિભાષામાં કટુ એટલે તીખું. સૂંઠ કેવી હોય છે? તીખી હોય છે. કાળા મરી કેવા હોય છે? તીખા હોય છે. લીંડી પીપર કેવી હોય છે? તીખી હોય છે. ત્રિ એટલે 3, કટુ એટલે તીખું. 3 તીખી વસ્તુ મિક્સ કરીને જે ચૂર્ણ બને છે એને ત્રિકટુ કહેવામાં આવે છે, જે દૂધ સાથે લેવું શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. ઘણા એવા બાળકો હોય કે જે પતલા હોય, જેને દૂધની ખૂબ જરૂર હોય, પરંતુ તેવા લોકોને ખૂબ કફ સતાવતો હોય. આવા બાળકો માટે, આવી માતાઓ માટે કે જે લોકો ઈચ્છે છે કે એમના બાળકને દૂધ તો આપવું છે, દેશી ગૌ માતાનું દૂધ પણ મળી શકે છે,
બાળકને જરૂર પણ છે, પરંતુ તેને જેવું દૂધ આપીએ છીએ એને પચતું જ નથી, ઉલટી થઈ જાય છે, ઝાડા થઈ જાય છે, પેટમાં વાયુ કરે છે. આવા બાળકો માટે, એવા યુવાનો માટે કે જે લોકોને દૂધનું પાચન થતું નથી, તેવા લોકોએ દૂધનું સંયોજન ત્રિકટુ સાથે કરવું જોઈએ. શું કરવું જોઈએ? 100 ગ્રામ 200 ગ્રામ તમે દૂધ લઈ લો, એને હળવું ગરમ કરો, 1 કે 2 ચપટી ત્રિકટુ પાવડર નાખીને જ્યારે તમે પીશો તો તે દૂધ ક્યારે પણ કફમાં કન્વર્ટ નહીં થાય. કારણ કે કાળા મરી, લીંડી પીપર અને સૂંઠ જ્યારે મિક્સ થાય છે ત્યારે એ શરીરની અંદર જઈને દૂધને પાચન કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે, અને જે દૂધ પચતું નથી, કફમાં કન્વર્ટ થઈ જાય છે, એ દૂધનું પાચન કરીને ઉત્તમ ગુણવત્તાનું રસ બનાવશે, રક્ત બનાવશે, માંસપેશી બનાવશે, મજ્જા બનાવશે, ઉત્તમ ગુણવત્તાનું વીર્ય બનાવશે. તો ત્રિકટુ સાથેનું સેવન કરવામાં આવે તો. પરંતુ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે ત્રિકટુ જે છે સ્વભાવમાં ખૂબ ગરમ છે. તો ગ્રીષ્મ ઋતુ હોય, પિત્ત પ્રધાન લોકો હોય, જે લોકોના શરીર અંદર ગરમી હોય, એવા લોકોને ત્રિકટુનું કોઈ જરૂર નથી. પરંતુ જે લોકોને દૂધનું પાચન ન થતું હોય, દૂધ પીવાથી જે લોકોને શરદી ઉધરસ કફ થઈ જતા હોય, એવા લોકો માત્ર ચપટી 2 ચપટી ત્રિકટુ પાવડર ગરમ દૂધની અંદર નાખીને લેવામાં આવે તો દૂધ સારી રીતે પાચન થશે. ત્રિકટુ પાવડર દૂધનું શ્રેષ્ઠ મિત્ર છે, તેને દૂધ સાથે સંયોજન કરીને તમે જરૂર લઈ શકો. જ્યારે આપણે દૂધની વાત કરીએ છીએ ત્યારે બજારમાં વેચાતા પેકેટ બંધ દૂધની વાત નથી કરતા, બજારમાં વેચાતા મિલાવટવાળા દૂધની વાત નથી કરતા, બજારમાં વેચાતા દૂધને નામે માત્ર ને વ્યાપાર કરતાની વાત નથી કરતા. આજે પણ ઘણી બધી એવી ગૌશાળાઓ છે જે ઉત્તમ ગુણવત્તાનું દૂધ તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. અને સમાજના તમામ લોકોને ખાસ વિનંતી, જો તમને ચોખ્ખું દૂધ મળતું હોય, સારું દૂધ મળતું હોય, ભારતીય નસ્લની દેશી ગૌ માતાનું દૂધ મળતું હોય તો વધારે પૈસા આપીને પણ તે દૂધ આપણે પરચેસ કરીએ. જ્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે હજારોના બિલ ચૂકવીને આવીએ છીએ. જ્યારે આપણે દવાખાનામાં જઈએ છીએ ત્યારે લાખોના બિલ ચૂકવીને આવીએ છીએ. અને દૂધના જ્યારે 5 રૂપિયા 10 રૂપિયા પેલો ગોવાળ જ્યારે વધારે, ત્યારે આપણે કેટલી બધી એની સાથે લગઝગ કરીએ છીએ. આપણે લૂંટી રહ્યા છે આવું કે કહીએ છીએ. પરંતુ બજારમાં વેચાતા ડેરીવાળા દૂધ કરતાં શ્રેષ્ઠ દૂધની જ્યારે આપણે માંગ કરીએ છીએ ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે વર્તમાન સમયની અંદર સારું દૂધ તમારા સુધી પહોંચાડવો વ્યવસાય હવે ખૂબ સંઘર્ષવાળો રહ્યો છે. વર્તમાન સમયની અંદર દેશી ગૌ માતા જે લોકો પાલન કરતા હોય તેમને ખરેખર આપણે સન્માન આપીએ. વર્તમાન સમયની અંદર જે લોકો દેશી ગૌવંશને સાચવી રાખ્યો છે તેવા લોકો ખરેખર પૂજનીય છે. વર્તમાન સમયની અંદર જે કોઈ લોકો વ્યવસાય પણ દેશી ગૌ માતાના દૂધનો વેચીને કરતા અને સારું દૂધ આપતા હોય તેવા લોકો પણ પૂજનીય છે. તો આવા લોકોને આપણે પ્રમોટ કરીએ, આવા લોકો પાસેથી આપણે દૂધ લઈએ. ડેરીના દૂધ કરતા 10 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા વધારે આપવા પડે તો આપીને પણ એ લોકોને સાચવીએ. કારણ કે એ લોકો જો સર્વાઈવ નહીં થઈ શકે તો એ લોકો બિચારા વ્યવસાયથી દૂર થઈ જશે. તો જ્યારે કોઈ લોકો દૂધ પીવાની ના પાડે છે એની વાતનો વિરોધ નથી. બજારમાં વેચાતા મિલાવટવાળા દૂધો, બજારમાં વેચાતા પેકેટ બંધવાળા દૂધો, બજારમાં વેચાતા કેમિકલવાળા દૂધ આપણે ન જ પીવા જોઈએ. પરંતુ જે લોકો ગોવાળો છે, દેશી ગૌવંશને સાચવે છે, જે લોકો દેશી ગાયની ગૌશાળાનું જતન કરી રહ્યા છે, આવા લોકો પાસે પણ બમણા પૈસા આપીને પણ જો દૂધ લેવું પડે ને તો આપણે જરૂર લેવું જોઈએ. કારણ કે આવનારી પેઢીને નિરોગી અને સ્વસ્થ રાખવા હશે તો શુદ્ધ દૂધ, દેશી ગૌવંશનું દૂધ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તો દૂધના મિત્ર કયા છે, દૂધના દુશ્મન કયા છે, કેવા પ્રકારનું દૂધ આપણા આરોગ્ય માટે સારું છે, એની માહિતી મેળવીને જો આપણે દૂધ લઈશું તો આ જ દૂધ આપણા પરિવારને, આપણી આવનારી પેઢીને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.